ધાનેરામાં રાહુલ ગાંધી પર થયેલા પથ્થરમારાથી કોંગ્રેસમાં ભારે રોષ છે। રાજ્યમાં ઠેર ઠેર કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરીને રોષ ઠાલવ્યો છે। જો કે પથ્થર ફેંકનાર આરોપીની ધરપકડ થતા રાહુલ અને કાર્યકરોને પૂર પીડિતોની મદદે પહોંચવા સૂચન આપતા અર્જુન મોઢવાડિયાએ આંદોલન સમેટી લીધું છે। શુક્રવારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં પૂર પીડિતોની મુલાકાતે આવેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કાર પર પથ્થરથી હુમલો થયો હતો, જેને રાજ્યભર સહિત દિલ્હીમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। રાજ્યમાં ઠેર ઠેર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરીને ઘટનાની આકરી ટીકા કરી હતી। પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, જગદીશ ઠાકોર સહિતના નેતાઓ અને કાર્યકરોએ ધાનેરામાં નાયબ કલેક્ટરની કચેરી પાસે શુક્રવારેથી ધરણા પર બેસી ગયા હતા। મોઢવાડિયાએ પોલીસ કાર્યવાહી સામે સવાલો ઉઠાવીને કહ્યું છે કે પોલીસ આરોપીને બચાવી રહી છે। જો કે કોંગ્રેસે આરોપી ન પકડાય ત્યાં સુધી ધરણા પર બેસવાનો નિર્ણય લેતા પોલીસે પથ્થર ફેંકનાર આરોપી જયેશ દરજીની ધરપકડ કરી। આરોપી જયેશ દરજી જિલ્લા ભાજપ યુવા મોરચાનો મંત્રી છે। પોલીસે 337, 427ની કલમ સાથે કોંગ્રેસની માંગ મુજબ 332ની કલમ પર ઉમેરીને જયેશને જેલ ભેગો કર્યો છે। અંતે આરોપીની ધરપકડ થતા અને રાહુલ ગાંધીએ સૂચના આંદોલન સમિતિને પૂરગ્રસ્તોની મદદે આવા સૂચના આપતા કોંગ્રેસે ધરણા સમેટી લીધા હતા। ઇસમ છે એની ધરપકડ કરાઈ છે। એ જયેશભાઈ દરજી ઉર્ફે અનિલ રાઠોડ છે અને એનો નામ આપવામાં આવ્યા હતા કે એને એ જ મુખ્ય આરોપી છે। આઈપીસી 332ની કલમ લગાડવામાં આવી અને ડીએસપી અમને અત્યારે જણાવ્યું એ પ્રમાણે જયેશ દરજી નામનો ભારતીય જનતા પાર્ટીનો યુવા પદાધિકારી છે, એ પથ્થરમારાના આરોપસર એમને ધરપકડ કરી છે અને બીજા જે આરોપીઓ છે જેણે આ કાવતરામાં સામેલ છે એની તપાસ કરીને ધરપકડ કરવામાં આવશે એવી ખાતરી આપી છે। રાહુલ ગાંધીએ તેમના પર હુમલા બાદ ટ્વીટ કર્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરોની લાગણીઓને માન આપો। વહીવટી તંત્ર પથ્થર ફેંકનાર સામે એફઆઈઆર નોંધાવતું નથી તેવો પણ આક્ષેપ કરતી ટ્વીટ કરી। તેમણે કોંગ્રેસના કાર્યકરોની રાજ્યમાં પૂરથી અસરગ્રસ્ત લોકોને મદદે લાગી જવા પણ અનુરોધ કર્યો હતો। આજે રાહુલજીની સૂચના મુજબ અમે આજે આ ધરણા અહીંયા પૂરા કરીએ છીએ અને અમારા જે કાર્યકર્તાઓ ભાઈ બહેનો અહીંયા બેઠા છે 2 દિવસ ગઈકાલના, એ બધાને જે આ બનાસકાંઠા જિલ્લાના પૂરના અસરગ્રસ્ત દુઃખી લોકો છે એની સેવામાં લાગી જવાનું રાહુલજીની સૂચના અનુસાર મેં એમને પણ કહ્યું છે। હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરીને સમજાવટથી મામલો થાળે પાડ્યો છે। જો કે પૂર પીડિતોના નામે મતો અંકે કરવા કોંગ્રેસ અને ભાજપની રાજનીતિ ગુજરાતમાં કેવા રાજકીય રંગ લાવશે તે જોવું રહ્યું। નિલેશ રાણા, GSTV, બનાસકાંઠા।